જોઈ રહ્યા છો જે મહાદેવ ને શંકર પાર્વતીને આમ જો મુકામે વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુ દ્વારા 9 દિવસ કથાના મેળામાં પોગી ગયા છે ને અત્યારે જો રાઈડું બધી બંધુ છે અને તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે મિત્રો? બધા મજામાં ને? મજામાં જ ને, કારણ કે આપણા લોક જોતા બધા મજામાં થઈ. તો મિત્રો હાલ પછી આપણે આવી જાય છે ગોપનાથ મહાદેવના મંદિરે, જ્યાં કેમ કે મોરારી બાપુની સપ્તાહ બેઠેલી છે. ગોપનાથ મહાદેવના દર્શન કરી આવીએ. તો ચાલો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી આવીએ પહેલાં. તો મિત્રો આપણે પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન કરી આવીએ, પછી આપણે કથા મંડપ તરફ જઈએ. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે જઈએ છીએ ગોપનાથ મહાદેવના મંદિરે ઉપર દર્શન કરવા જવું. તો હમણાં તમને અંદર જઈને દર્શન કરાવું, તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. મિત્રો તમે જોઈ રહ્યા છો જે મહાદેવ ને શંકર પાર્વતીને આમ જો સરસ જે બાળક ફૂટે છે. તો ચાલો તો આગળ જે મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે અત્યારે આવી ગયા છીએ કથા ડોમની અંદર ને. તો ચાલો અહીંનું પબ્લિક તમને બતાવો. આ મિત્રો તમે બ્રેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો જે મોરારી બાપુની સપ્તાહ હાંભળી રહ્યા છે બધા. તો ચાલો આપણે અંદર જઈને તમને દેખાડો કેવું બધા સાંભળે છે પબ્લિક, કેવું રિએક્શન આવે છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ કથા ડોમ પાસે જોવા. કથા સાંભળી રહ્યા છીએ. ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈને તમને બધી માહિતી આપું. જે મિત્રો આપણે રામકથામાં ઉપસ્થિત થઈને જ્યાં હનુમાન હોસ્પિટલ દ્વારા અહીંયા સ્ટાફ સરસ જે ફ્રી નિદાન કેમ્પ મેકવામાં આવેલો છે જોવા બધું છે અહીંયા. તો આપણે પાર્થભાઈને પૂછીએ, એ પણ અહીંયા ઉપસ્થિત છે. કેમ છે ભાઈ? જય સિયારામ, હર મહાદેવ. મિત્રો અત્યારે અહીંયા મહુવાની અંદર હનુમત હોસ્પિટલ છે, ત્યાંના દ્વારા અહીંયા ફ્રી નિદાન કેમ્પ છે. અને અહીંયા તમે પણ આવજો, અને ઘણા બધા દર્દીઓ આવતા હોય છે, અને એકદમ ફ્રી નિદાન કેમ્પ છે. તમે પણ એકવાર આ સંસ્થાનો લાભ લેજો. અને આવી રીતના એક કેમ્પ છે, જ્યાં સુધી સપ્તાહ ચાલશે ત્યાં સુધી ફ્રીમાં કેમ્પ રહેવાનો છે. તમે પણ એકવાર આ જગ્યાએ આવજો, અને અમારા કિશનભાઈ બ્લોગને ખૂબ ને ખૂબ સપોર્ટ કરજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો કિશનભાઈને. મહાદેવ. નમસ્કાર. આજરોજ ગોપનાથ મુકામે વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુ દ્વારા 9 દિવસ કથાના કેમ્પનું આયોજન કરેલું છે. તો શ્રી જસવંત મહેતા પરિવાર તરફથી તેમજ મહુવા હનુમંત હોસ્પિટલ તરફથી 9 દિવસ હનુમંત હોસ્પિટલમાંથી દરેક વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટો અહીંયા મેડિકલ કેમ્પમાં રોજે રોજ સારવાર આપે છે. આજે કથાનો 5મો દિવસ છે. અંદાજે અત્યાર સુધીમાં 400 પેશન્ટોએ અહીંયા સારવાર લીધી છે. દવા, લોહીના રિપોર્ટ, દરેક જાતના ઓપરેશનો એ હનુમંત હોસ્પિટલ ઉપર વિનામૂલ્યે જે તે યોજનાઓ દ્વારા કરી દેવામાં આવશે. અહીંયા દરેક દવા તથા તપાસ વિનામૂલ્યે થઈ રહ્યો છે. ગોપનાથ તેમજ તળાજા તાલુકાની જનતાને અનુરોધ છે કે આ કેમ્પનો બહોળી સંખ્યામાં પૂરેપૂરો લાભ લે અને હનુમંત હોસ્પિટલ વિશે માહિતી મેળવે. જય સિયારામ. મિત્રો આ ભાઈ જો આપણે ફ્રી નિદાન કેમ્પમાં દવા લેવા આવ્યા છે.
તો મિત્રો અત્યારે કથા પૂરી થઈ ગઈ છે ને ફ્રી નિદાનનો કેમ્પ છે આપણે જોઈ લીધો છે. તો હવે આપણે ભોજનશાળા તરફ જઈએ છીએ ને હવે ના જઈને તમને દેખાડું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ આનંદ મેળા તરફ ને ના જઈને હું તમને બધું દેખાડું કેવું છે મેળામાં હું કઈ રાઈડ આવેલી છે. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો ને જો સામે આપણે સડકો દેખાય છે જો. તો હમણાં આપણે ના જઈને તમને બધું ના જઈને દેખાડું. તો મિત્રો આપણે હવે ફાઇનલી મેળામાં પહોંચી ગયા છીએ ને અત્યારે જો રાઈડું બધી બંધ છે અને પણ રાતે એકચ્યુઅલીમાં ચાલુ થાય છે. તો રાતે તમને આવીશ તો દેખાડીશ, બાકી તો તમે જોઈ લેજો આમનું. અહીંયા આવીને તો અહીંયા સરસ મજાનું જે બધું વસ્તુને એવું વેચાય છે. આ જો સરસ મજાની જે હોડકી છે મોટી ને આ છે બ્રેક ડાન્સ જો. અને લાઈનમાં તમે જોતા હતો બધું તમને દેખાડતો હતો. જો સામે છે ને સરખો છે મોટો. આ છે અનમોલ આઈસ ગોલા જો. આ છે ટ્રેન રાજકોટ પણ એ બંધ છે એકચ્યુઅલીમાં અત્યારે રાજકોટથી આવી ને આ છે સગડોળ અમદાવાદથી આવ્યું જો. આ તો બધે ગોલા જો ભૂતનાથની સ્પાઈડર પોટેટો. આ છે પાછું બ્રેક ડાન્સ. ટિકિટ મળે કે બંધ છે તારે બધું જો. આ છે બ્રેક ડાન્સ. તમે તો કોઈ દી જોયો નહીં હોય તો દેખાડ દો તમને. અહીંથી છે એન્ટ્રી, અહીંથી લેવાની ટિકિટ. આગળ છે મોટી ટ્રેન, એ પણ અમદાવાદની છે જો તમે. જો આ છે પાઉ આઈસ ગોલ. અહીંયા જો સોડાની એવું આવ્યું છે. આ અત્યારે બંધ છે, રાતે ચાલુ થાય છે એકચ્યુઅલીમાં. જો રાધે ગોલા આઈસ પાઈસ. આ છે પાછી મોટી હોડકી આવી છે. આ ટ્રેન છે નાની જો. આવું ગોલા આવ્યું છે જો. આ છે પાછી હોડકી ને આગળ છે એક સગડોળ નહીં, આ છે નાનું સગડોળ. આવું બધું અહીંયા કાંક છે મેળામાં. જો અહીંયા બધા તો બધું વસ્તુ વેચાય છે. જો અહીંયા બધું આ છે સગડોળ. આની છે 30 રૂપિયા ટિકિટ, કોલાની છે 50 રૂપિયા ટિકિટ જો. તો મિત્રો તમે એક જ વિડીયોમાં બધું ગોપનાથ મહાદેવના દર્શન પણ કરી દીધા. જે ફ્રી કેમ્પ પણ હતો એ તમને પણ દેખાડી દીધું. જે મોરારી બાપુની સપ્તાહ બેઠેલી હતી ત્યાં પણ દેખાડી દીધું. જ્યાં ભોજનશાળા હતો એ પણ તમને દેખાડી દીધું. તો બસ આજના વ્લોગમાં એટલું. આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવો વ્લોગમાં. બધાને જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.